नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारबिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमूर्ति मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमूर्तिमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। भगवान श्री उमा स्वामी आचार्य विरचित मोक्ष शास्त्र अर्थात तत्वासूत्र तथा तत्वासूत्रनी सर्वश्रेष्ठ टीका पूज्यपाद स्वामी रचित सर्वार्थ सिद्धि અને તે સાથે રામજીભાઈએ બીજી ટીકાઓનું સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં પહેલો અધિકાર પૂરો કર્યો છે. તે પછીથી સંકલનમાં રામજીભાઈએ 5 પરિશિષ્ટ લખ્યા છે. તે પૈકીનું પહેલું પરિશિષ્ટ પૂરું કર્યું અને બીજું પરિશિષ્ટ આપણે શરૂ કર્યું છે અને એમાં હવે આજે આગળ લઈએ છીએ. બીજા પરિશિષ્ટમાં આપણે છેલ્લે વાત લીધી કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો સંબંધ કોની સાથે છે. સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની પર્યાય છે, સમ્યક જ્ઞાન એ જ્ઞાનની પર્યાય છે અને એના સંબંધની વાત ત્યાં લેવામાં આવી. હવે આજે આગળ લઈએ છીએ. શ્રદ્ધા અને જ્ઞાન ક્યારે સમ્યક થયા એ વાત પણ એમાં આવી ગઈ અને પછી સમ્યક દર્શનનો વિષય શું અને મોક્ષનું પરમાર્થ કારણ કોણ એ વાત આજે આપણે આગળ લેવી છે. સમ્યક દર્શન એ જ શાંતિનો ઉપાય છે, સંસારનો ભાવ સમ્યક દર્શનથી થાય છે. આ બધી વાત આગળ આવશે. તો આપણે અહીંયાથી આગળ લઈએ છીએ. શ્રદ્ધા અને જ્ઞાન ક્યારે સમ્યક થયા. એની પહેલા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો સંબંધ કોની સાથે છે એની એક બે વાતને જરાક ફરીથી યાદ કરી લઈએ. અહીંયા પાના નંબર 128 ઉપર સમ્યક દર્શન એક નિર્મળ પર્યાય છે, પણ હું એક નિર્મળ પર્યાય છું એમ સમ્યક દર્શન પોતે પોતાને જાણતું નથી. એટલે કે જ્ઞાનનું કાર્ય છે, જ્ઞાનમાં બધું જણાવે છે. સમ્યક દર્શન શ્રદ્ધા છે, એ શ્રદ્ધા થઈ છે તો એ શ્રદ્ધા છે તો છે, એક સમયમાં શ્રદ્ધા થઈ જાય છે. એમાં કંઈ વિકાસ પણ હોતો નથી, ક્રમે થાય એમ પણ હોતું નથી. જેવો આત્મા છે એવી શ્રદ્ધા થઈ જાય છે અને એનું મૂળ કારણ તો દર્શન છે, સામાન્ય પ્રતિભાસ અવલોકન છે. અહીંયા બીજી એક આગળ વાત એવી છે કે સમ્યક દર્શનનો વિષય અખંડ છે અને તે પર્યાયને સ્વીકારતું નથી. તો પછી સમ્યક દર્શન વખતે પર્યાય ક્યાં ગઈ? સમ્યક દર્શન પોતે જ પર્યાય છે. શું પર્યાય દ્રવ્યથી જુદો પડી ગયો? ભાઈ, પર્યાય તો સમયે સમયે થયા જ કરે છે અને સમ્યક દર્શન એ પર્યાયને સ્વીકારતું નથી તો શબ્દમાં એમ કહેવાય. તો વાસ્તવમાં શું છે? સમ્યક દર્શન શ્રદ્ધા છે. કોની શ્રદ્ધા છે? તો આત્માની શ્રદ્ધા છે. જેવું સ્વરૂપ છે એવી શ્રદ્ધા છે. એટલે એ અપેક્ષાએ જે પ્રગટ પર્યાયો જે છે એની તરફ એનું લક્ષ નથી ને એને અનુસરીને એને શ્રદ્ધાઓ નથી થતી. એ બતાવવા માટે એમ કહેવામાં આવે કે સમ્યક દર્શનનો વિષય જે છે તે પર્યાય નથી, એટલે એ પર્યાયને સ્વીકારતું નથી એમ કહેવાય. વાસ્તવમાં શું છે? સમ્યક દર્શન થયું છે તો શ્રદ્ધાન થયું છે તો કોનું શ્રદ્ધાન થયું છે? પોતાનું સ્વરૂપ એનું શ્રદ્ધાન છે અને એને અનુસરીને પ્રગટ પર્યાય થાય છે તો થાય છે. સમ્યક દર્શન એને સ્વીકારતું નથી. પર્યાય ક્યાં ગઈ? આ બધા કોઈ પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતા, ખોટા પ્રશ્નો છે. પણ અહીંયા રામજીભાઈએ જાણીને પ્રશ્નો લીધા છે કેમ કે ત્યાં કેટલાય લોકો પૂરી વાતને સમજતા ન હતા ને એટલા માટે સમજાવવા માટે એનો ઉત્તર આપી અને પછી એને સમજાવ્યું છે. તો એ આપણે કર્યું છે. હવે આગળ અહીંયા છે શ્રદ્ધા અને જ્ઞાન ક્યારે સમ્યક થયા. સમ્યક એટલે શું? સમ્યક એટલે શું? એટલે કે વિપરીતતા ટળી ગઈ. વિપરીતતા ટળી ગઈ અને એટલું જ નહીં, વિપરીતતા તો ટળી ગઈ પણ સાથે સાથે
એમાં આમ હશે કે તેમ હશે એવો સંશય પણ ટળી ગયો, અને કોને ખબર જે હશે તે એવો એનો વ્યવસાય પણ ટળી ગયો. એટલે 3 વસ્તુ ટળી જાય છે, એ 3 વસ્તુ ટળી જાય છે. સંશય પણ ટળી જાય છે, વિપરીતતા પણ ટળી જાય છે, અને અનધ્યવસાય પણ ટળી જાય છે. જે વાત જે છે એમાં એ પદાર્થની વાત હોય કે કોઈ પણ જીનેશ્વર ભગવાનની વાણીમાં આવેલું પરમ સત્ય હોય તો એના સંબંધીની આ 3 વાત જે છે એ વિપરીતતા ટળી જાય, સંશય એમાં ટળી જાય, અને અનધ્યવસાન ટળી જાય, અને પછી જે સમજાય છે, જે સ્વીકાર થાય છે, જે શ્રદ્ધા થાય છે, એ સમ્યક દર્શન છે. તો શ્રદ્ધા અને જ્ઞાન ક્યારે સમ્યક થયા? શ્રદ્ધામાં પણ એવું સમ્યકપણું અને જ્ઞાનમાં પણ એવું સમ્યક થાય. અહીંયા કહે છે કે ઔદૈહિક, ઔપસમિક, ક્ષયોપસમિક અથવા તો ક્ષાયોપસમિક કે ક્ષાયિક ભાવ એ કોઈ સમ્યક દર્શનનો વિષય નથી. ઔપસમિક, ઔદૈહિકની વાત કરીએ તો ઔદૈહિક એ પણ ભાવ છે, ઔપસમિક પણ ભાવ છે, ક્ષાયોપસમિક ભાવ છે, ક્ષાયિક ભાવ છે. એ 4 પ્રકારના ભાવ જે છે તે પર્યાય રૂપે છે. એટલે એવી પર્યાય થાય છે, એવા ભાવ જીવને થાય છે. કર્મના ઉદયના નિમિત્તે થતો જીવનો ભાવ તો જીવનો છે. કર્મ કાંઈ એવા ભાવ કરાવતું નથી, પણ નિમિત્ત જે છે તે કર્મનો ઉદય છે, એટલે ઔદૈહિક ભાવ કહેવામાં આવ્યો. કેમ કે જીવના ભાવના નામ શું આપવા? તો એ નામ આપવામાં આ કર્મનું જે છે તે સહિત એના નામ આપવામાં આવ્યા. ઔપસમિક ભાવ, કર્મ પોતે ફળ આપવાની સ્થિતિમાં નથી એટલે એનો ઉપશમ વર્તે છે, અને જીવનો જે ભાવ છે એ વખતે તો એ ઔપસમિક ભાવ, એવી જ રીતે ક્ષાયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ. કર્મની પ્રકૃતિના ક્ષયોપસમ છે અને જે ભાવ છે તે ક્ષાયોપસમિક છે. કર્મની પ્રકૃતિનો ક્ષય છે અને જે ભાવ છે તે ક્ષાયિક ભાવ છે. પણ એ તો ભાવની વાત થઈ. અને પંચમ ભાવ જે શાશ્વત ત્રિકાળ ભાવ છે એ તો પરમ પારિણામિક ભાવ છે. તો 5 ભાવ પૈકી આ 4 ભાવ જે છે તો પર્યાય રૂપે છે. એટલે એ કોઈ સમ્યક દર્શનનો વિષય નથી, કેમ કે પર્યાય છે. પર્યાય છે એટલે સમ્યક દર્શનનો વિષય નથી હોતો. એ બધા પર્યાય છે. સમ્યક દર્શનનો વિષય તો પરિપૂર્ણ દ્રવ્ય છે. પરિપૂર્ણ દ્રવ્ય છે. પર્યાયને સમ્યક દર્શન સ્વીકારતું નથી. એકલી વસ્તુનું જયારે લક્ષ કર્યું ત્યારે બધા સમ્યક થઈ. પર્યાયને સ્વીકારતું નથી એટલે હમણાં આપણે વાત કરીએ જ પ્રમાણે કે જે સતત બદલાઈ રહ્યું છે એમાં એ શ્રદ્ધા કેવી રીતે કરે? શું શ્રદ્ધા કરવી? વસ્તુ ત્રિકાળ જે છે શ્રદ્ધા થઈ ગયા, એનો ખ્યાલ આવે, એનો પ્રતિભાસ થયો ને એટલે એની શ્રદ્ધા થઈ. પ્રતિભાસ જે થયો એ દર્શન દ્વારા પ્રતિભાસ થયો છે. જાણે છે, પણ દર્શનમાં વિશેષતાથી જાણવું નથી. જે પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસ જેનું કારણ છે. એટલે બંને માટે શબ્દ દર્શન કરવામાં આવે છે. તો કોણ સ્વીકાર એમ કહેવામાં આવે ત્યારે એમ જ કહેવાય કે પૂર્ણ વસ્તુ છે એની શ્રદ્ધા કરનાર છે. એટલે એકલી વસ્તુ જયારે લક્ષ કરી ત્યારે શ્રદ્ધા સમ્યક થઈ. ક્યારે સમ્યક થયા એ પ્રશ્નનો ઉત્તર ચાલે છે. તો તે વખતે થતું સમ્યક જ્ઞાન કેવું હોય છે? તો એ વખતે થતું સમ્યક જ્ઞાન જે છે એ સમ્યક હોય છે કે ઉપયોગ આત્મા તરફ વળ્યો છે. તો એકલા કઈ દર્શનનો ઉપયોગ આત્મા તરફ વળ્યો છે એમ નથી. જ્ઞાન અને દર્શન બંને ઉપયોગ આત્મા તરફ વળ્યા છે, અને દર્શન ઉપયોગમાં હું એવો પ્રતિભાસ થયો એટલે એ જ શ્રદ્ધા થઈ ગઈ. અને જ્ઞાન ઉપયોગ પણ જે આત્મા તરફ વળ્યો છે તો આત્માના અનંત ગુણનું અંદરમાં ચાલી રહેલું જે ભવન એને એ અનુભવે છે, એનું જ્ઞાન કરે છે, એટલે કે એને અનુભવે છે. અને એમાં એ જ્ઞાન અને દર્શન જે છે તે આત્મા સાથે તે મય થઈ જાય છે, તન્મય થઈ જાય છે અને અનુભવે છે. એટલે એ અનુભવે છે તો આનંદની અનુભૂતિ થાય છે. સુખ, શાંતિ, નિર્મળતા, સત્તા, ભવ્યતા બધા ગુણોનું એક રૂપ ભવન એને અનુભવમાં આવે છે. જેમ શરબતમાં નાખેલ કેટલાય પદાર્થો હોય પણ શરબત પીએ ત્યારે શરબતનો સ્વાદ આવે છે, એક એક વસ્તુનો જુદો સ્વાદ આવતો નથી. એવી રીતે એ જ્ઞાનની એવી પર્યાય થઈ ગઈ છે. અને એ જ જ્ઞાન જે છે, જેવું અંદરમાં વસ્તુ સ્વરૂપ છે એવો જ એને અનુભવ થાય છે. એટલે એ જ્ઞાન જે છે
તે સમ્યક છે. તો જ્ઞાનનો સ્વભાવ એ રીતે આત્માને એ વખતે જાણે છે ત્યારે તો જ્ઞાન એ રીતે જ થયું છે. પણ સાથે ને સાથે બીજી વાત લેવી છે કે ભાઈ જ્ઞાન તો સ્વવિકલ્પ દશામાં પણ એનું પરિણામ તો થયા કરે છે. જે પરના લક્ષે એના પરિણામ થાય છે એને પણ જ્ઞાન તો જાણે છે. એટલે પછી પ્રગટ થતા પરિણામને જાણે છે અને એ જ વખતે પોતાના જે પરિણામ થયા છે, અનુભૂતિ થઈ છે, તો આનંદનો અનુભવ છે. પણ એ આનંદના અનુભવમાં એ વખતે છે ત્યારે એને વિકલ્પ તરીકે આ આનંદ ગુણ છે એવો કોઈ વિકલ્પ ઉઠતો નથી. સામાન્ય અને વિશેષ સર્વને જાણે છે એ વાત બરાબર, પણ જે વખતે નિર્વિકલ્પ અનુભૂતિ છે એ વખતે કાંઈ એવો વિકલ્પ ઉઠતો નથી કે અનંત ગુણ છે અને અનંત ગુણનું ભવન છે એને હું અનુભવી રહ્યો છું, એવી કઈ વાત હોતી નથી. પણ જ્ઞાનનો સ્વભાવ આમ વિચાર કરીએ તો જ્ઞાનનો સ્વભાવ સામાન્ય એટલે દ્રવ્ય સામાન્ય અને વિશેષ એટલે એને પર્યાયોને એ બધાને જાણવાનો છે. બીજી રીતે કહીએ તો જ્ઞાન જ્ઞેય માત્રને જાણે છે. જ્ઞાન જ્ઞેય માત્રને જાણે છે. અને જ્યારે જ્ઞાને આખા દ્રવ્યને ઉઘડેલા પર્યાયને અને વિકારને જેમ છે તેમ જાણીને પરિપૂર્ણ સ્વભાવ તે હું અને વિકાર રહ્યો તે હું નહીં એમ વિવેક કર્યો ત્યારે તે સમ્યક થયું છે. અહીંયા સમ્યક થયું છે એ બીજી અપેક્ષાથી લેવાનું છે. અહીંયા જ્ઞાન ક્યારે સમ્યક થયું છે એમ જયારે લેવું છે એ અપેક્ષાથી. પણ એ સમ્યકની પ્રોસેસ વખતે એને કઈ પર્યાય ને જાણે છે, આ વિકાર જે છે તે હું નહીં એવો કોઈ વિકલ્પ કે ભાવ હોતો નથી. માત્ર એ વખતે તો એ તન્મય થઈ અને પોતાને અનુભવે છે. પણ અહીંયા જયારે એ વિવેકની વાત લીધી છે તો એ પછીની વાત છે. એટલે જેને અનુભૂતિ થઈ ત્યાર પછીથી એક અનુભૂતિનો સમય તો બહુ ઓછો છે, અલ્પ સમય પહેલી વખત તો હોય છે અને પછી બહાર આવે ત્યારે એ જ્ઞાન છે. હવે એનું જ્ઞાન સમ્યક કહેવાય, કેમ કે હવે એને ખ્યાલ આવી ગયો છે પોતે કોણ છે એનો ખ્યાલ આવી ગયો છે. એટલે હવે એનું જ્ઞાન જે છે તે સમ્યક કહેવાય છે. તો અહીંયા એ અર્થમાં વાતને લેવાની છે. આખા દ્રવ્યને ઉઘડેલા પર્યાયને વિકારને જેમ છે તેમ જાણી પરિપૂર્ણ સ્વભાવ તે હું વિકાર જે રહ્યો તે હું નહીં એમ વિવેક કર્યો ત્યારે તે સમ્યક થયું. સમ્યક દર્શન રૂપ ઉઘડેલા પર્યાયને આ પહેલી વાત લીધી. કોને જાણે છે એમ વિવેક કર્યો ત્યારે તે સમ્યક થયું. અને પછી કહે છે કે સમ્યક દર્શન રૂપ ઉઘડેલા પર્યાયને એક વાત, સમ્યક દર્શનના વિષયભૂત પરિપૂર્ણ વસ્તુને એ બીજી વાત, અને અવસ્થાની ઉણપને એ ત્રીજી વાત. એ ત્રણેયને જેમ છે તેમ સમ્યક જ્ઞાન જાણે છે. સમ્યક જ્ઞાન સઘળું જાણે છે, બધું જાણે છે, જ્ઞેય માત્રને જાણે છે, આત્માને પણ જાણે છે. અને જે પ્રગટ પર્યાય થઈ એને પણ જાણે છે. એટલે સમ્યક દર્શન રૂપ ઉઘડેલા પર્યાયને જાણે છે. સમ્યક દર્શનના વિષયભૂત પરિપૂર્ણ વસ્તુ પોતે ભગવાન આત્મા દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ વસ્તુ એને જાણે છે. અને હજી વર્તમાન પર્યાયમાં જે ઉણપ છે, અધુરાશ છે એને પણ જાણે છે. એટલે ત્રણેયને જેમ છે તેમ સમ્યક જ્ઞાન જાણે છે. આ જાણવાની અપેક્ષાથી વાત લેવામાં આવી છે, પણ અનુભૂતિના કાળની અપેક્ષાથી વાત નથી. અનુભૂતિના કાળે સમ્યક જ્ઞાન માત્ર પોતાના જ્ઞાન સ્વભાવ સાથે તન્મય થઈ જાય છે, દ્વેષ રહેતો નથી. અને એમાં જે થાય વિચાર કરીએ એમાં આનંદનો અનુભવ થાય છે. સર્વગુણ જે છે એનો અંશ એમાં પ્રગટ થાય છે, પણ એને બધા અંશ છૂટા જુદા એમ ખબર પડતી નથી. જેમ શરબતનો સ્વાદ માણે છે એ વખતે શરબતનો જ સ્વાદ છે, એવી રીતે આત્માનો અનુભવ એને હોય છે, એ જ્ઞાન દ્વારા થાય છે. અને એના કારણે જ એની શ્રદ્ધા પછી લબ્ધપણે રહે છે. એવું જ્ઞાન થયા પછીથી 12મા પરનું લક્ષ કરે ત્યારે પણ એ શ્રદ્ધા કઈ બદલાતી નથી. અને શ્રદ્ધા ના બદલાવાનું બીજું કારણ એ છે કે જેને જ્ઞાનમાં પોતે જે છે એ વાતને જાણી છે એટલે એને એક જ્ઞાન ચેતના શરૂ થઈ ગઈ છે. એટલે દરેક સમયે એની વર્તમાન પર્યાય કે જેમાં એનો ઉપયોગ બહાર હોય એ વખતે પણ એને આત્મા એ સમયની એ પર્યાયમાં એ આત્માને એ જેવો છે તેવો એ જ્ઞાનમાં જાણે છે. એવી જ્ઞાન ચેતના એને છે. ભલે એ કોઈ પણ કાર્ય કરતો હોય અથવા તો કાંઈ પણ ભોગવતો હોય, એટલે કર્મ ચેતના કર્મફળ ચેતના હોય, પણ એની સાથે એને જ્ઞાન ચેતના હોય છે. હવે આગળ કહે છે
કે અવસ્થાનો સ્વીકાર જ્ઞાનમાં થાય છે. ત્રણેયને જેમ છે તેમ જ્ઞાન જાણે છે અને બધી અવસ્થા જે છે એને પણ જ્ઞાન જાણે છે, એટલે એનો સ્વીકાર જ્ઞાનમાં છે. આ રીતે સમ્યક દર્શન તો એક નિશ્ચયને જ એટલે અભેદ સ્વરૂપને જ સ્વીકારે છે એટલે એને એની શ્રદ્ધા એ જ છે, એ અપેક્ષાથી શ્રદ્ધા છે. એટલે કોઈ સમ્યક દર્શન એમ ના પાડી દે છે અને એવી બધી કોઈ વાત નથી સમજવાની. એના અર્થ, કેમ કે અહીંયા વાક્ય રચના એવી છે એટલે કોઈને એમ લાગે કે બસ સમ્યક દર્શન બીજાને સ્વીકારતું નથી ને આને જ સ્વીકાર છે, એવું અહીંયા ગોખણિયું જ્ઞાન કરવાનું નથી. એનો અર્થ સમજવાનો છે. કેમ કે વાક્ય રચનામાં તો એમ જ આવે કે અભેદ સ્વરૂપને સમ્યક દર્શન સ્વીકારે છે. કેમ કે શ્રદ્ધા છે એટલે કે શ્રદ્ધામાં તો એ જ આવે છે, આમાં કોઈ બીજી વાત હોતી નથી. જે સ્વરૂપની શ્રદ્ધા જે પ્રતીતિમાં થઈ છે એવી શ્રદ્ધા છે એમ કહેવાનો એમાં આશય છે. અને સમ્યક દર્શનનું અવિનાભાવી એટલે સાથે જ રહેતું જે સમ્યક જ્ઞાન છે એ જ્ઞાન છે એ બધાને જાણે છે. નિશ્ચય અને વ્યવહાર બંનેને બરાબર જાણી અને વિવેક કરે છે. એ બધી વાત પણ આપણે વિચાર કરીએ તો જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે સતત પરિણમે છે. નિર્વિકલ્પ ધ્યાન નથી. સવિકલ્પ દશાની અંદર પણ સ્વાવિકલ્પ દશા છે એ વખતે પેલું શ્રદ્ધાંતો જે છે તે જ રહે છે. એ શ્રદ્ધાંતો પોતાના સ્વરૂપ વિશેનું શ્રદ્ધાંત છે એટલે એ સમ્યક દર્શન તો એવું ને એવું રહે છે. પણ જ્ઞાનમાં દરેક વાત જ્ઞેય માત્ર એને જણાય છે. ઉપયોગ પરમ તરફ વળ્યો છે તો એને પણ એ જાણે છે. પોતાના પરિણામ જેવા થઈ રહ્યા છે એને પણ જાણે છે. પોતાના શુભાશુભ ભાવના પરિણામ થઈ રહ્યા છે, રાગ થઈ રહ્યા છે, દ્વેષ થઈ રહ્યા છે, પરનું લક્ષ છે, એ બધાને પણ એ જ્ઞાન એ સમય જાણે છે. જે સમય જે જ્ઞાનની પર્યાય છે એ બધાને જ્ઞાન જાણી રહ્યું છે. એટલે એમાં કેટલીક વસ્તુ એવી છે કે જેને આપણે નિશ્ચય કહીએ, કેટલીક વાત જે છે એ બધાને આપણે વ્યવહાર કહીએ. તો એમ નિશ્ચય અને વ્યવહાર બંનેને બરાબર જ્ઞાન જાણે છે. અને હવે અહીંયા એક શબ્દ મૂક્યો છે કે વિવેક કરે છે. વિવેક કરે છે એટલે કે શ્રદ્ધા જે પ્રમાણે થઈ છે, જ્ઞાન સહિતની જે શ્રદ્ધા છે એ પ્રમાણે એ જ્ઞાનની અંદર પણ એને એવો વિવેક છે કે આ મારું સ્વરૂપ અને આ મારું સ્વરૂપ નહીં, આ સ્વ અને આ પર. એટલે એમ જ્ઞાનમાં એ વિવેક પણ થાય છે, સાથે જ થાય છે. જો વિવેક થાય અને જાણવું એ બે વાતને જરાક સમજવા જેવી વાત છે. થોડુંક સમજીએ એના સંબંધી, જ્ઞાન સંબંધી થોડીક નવી વાત છે. જ્ઞાન થવું અને જ્ઞાનનું પ્રકાશવું એવા બે પડખાનો વિચાર કરવાનો. વસ્તુ સ્વરૂપ પદાર્થ જે છે એનું જ્ઞાન થવું અને એનું પ્રકાશવું એ બંને જ્ઞાનની જ ક્રિયા છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે વધારે ખ્યાલ આવી જશે. મેડિકલમાં એક્સરે લેવામાં આવ્યો તો એક્સરે તો આવી ગયો. હવે એક્સરે નું રીડિંગ જે છે એ જુદી વસ્તુ છે. જેને ખબર છે કે એક્સરે માંથી ઘણું બધું કાઢે છે કે આમાં આમ છે, તેમ છે, આને આવો રોગ છે વગેરે કાઢે છે. જેને નથી ખબર પડતી એને કાળું ને સફેદ એ જ દેખાય છે. જુએ છે તો બંને જણ જુએ છે તો બંને, પણ એમાં પેલાને ખબર છે એટલે એ જે પ્રકાશ છે એ એક્સરે ને દર્શાવે છે કે આ એક્સરે માં આમ છે, અને પેલો જે દર્શાવે છે સફેદ અને ધોળું એમ જ દર્શાવે છે. તો જ્ઞાન જે છે એ જ્ઞેય માત્રને જાણે તો જ્યારે એને મિથ્યાત્વ છે, એને વસ્તુ સ્વરૂપને જેવું છે તેવું જાણ્યું નથી, એની ખબર નથી, તો ત્યારે પણ એ જ્ઞાન એને જાણે છે અને એને પ્રકાશે છે. મિથ્યા દ્રષ્ટિ છે એ કોમ્પ્યુટર સામે જુએ છે અને એને કોમ્પ્યુટર તરીકે પ્રકાશે છે કે આ કોમ્પ્યુટર છે. એ પ્રકાશવું થયું જ્ઞાનમાં. આ કોમ્પ્યુટર છે એવું પ્રકાશવું થયું. સમ્યક દ્રષ્ટિ જે છે, જ્ઞાની ધર્મી જે છે, કોમ્પ્યુટરને જુએ છે તો પણ એમાં પૂતગલનો સ્કંદ દેખાય છે. એનું પ્રકાશવું પૂતગલના સ્કંદ તરીકે છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જે છે એ જેને જુએ છે તો એને એમ કે છે કે આ મનુષ્ય છે કે આ તિર્યન છે કે એમ એ દ્રષ્ટિ જુએ છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જે છે તો એ જુએ છે તો એ બંને જણા સાથે જ એ જ રીતે જુએ છે, પણ એનું પ્રકાશવામાં ફેર છે.
જ્ઞાની એને એ રીતે પ્રકાશે છે કે આ જે દેખાય છે તે શરીર છે ને એની સાથે રહેલો આત્મા છે. એને અત્યારે વર્તમાનમાં ગતિ છે એટલે એને આવું શરીર છે. ત્યાં એ આત્મા અને શરીરને જુદા ભિન્ન પ્રકાશે. એટલે સમ્યક્ત્વ નથી ત્યાં સુધી જ્ઞાનનું પ્રકાશવું જે છે એ પ્રકાશવાને મિથ્યાત્વ સહિતના પ્રકાશવાને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. મિથ્યાત્વ સહિતના જ્ઞાનને અજ્ઞાન આપણે જે કહીએ છીએ તો એ પ્રકાશવાની અપેક્ષાએ જુએ છે તો બરાબર છે કે એ જે એના જ્ઞાનમાં પ્રતિબિંબિત તો એ જ થાય છે, જ્ઞાનમાં પ્રતિબિંબિત તો એ જ થાય છે, પણ એનું પ્રકાશવું જે છે એમાં મિથ્યા દ્રષ્ટિનું પ્રકાશવું અને સમ્યક દ્રષ્ટિનું પ્રકાશવું એમાં ઘણો મોટો ફેર છે. સમ્યક દર્શન થયા પછી આ પ્રકાશવું જે છે એમાં વિવેક આવી જાય છે. એ વસ્તુ પદાર્થને જુએ છે પણ છતાં એને એમાં વિવેક આવી જાય છે કે આ આમ છે, આ પર્યાય છે, આ દ્રવ્ય છે, આ સ્વભાવ છે, આ બધું એ જેમ છે તેમ એનું પ્રકાશવું થાય છે. જુએ છે તો બરાબર, બે વ્યક્તિ એક જ પદાર્થને જોઈ રહ્યા છે પણ બંનેનું પ્રકાશવું જ્ઞાન એનું બંનેને એક સરખું થાય છે, બંનેની દ્રષ્ટિ એના તરફ જ છે, તો પણ છતાંય પ્રકાશવામાં ફેર છે. એટલે જે પ્રકાશવું એ જ્ઞાનમાં જેને આપણે બહુ વિસ્તારપૂર્વક સમજતા નથી અને એમને ચલાવીએ છીએ તો જ્યારે મિથ્યાત્વ સહિત જ્ઞાન છે એને અજ્ઞાન કહેવામાં આવ્યું તો એ સંબંધી આપણે આવો ખૂબ શાંતિપૂર્વક વિચાર કરવો જોઈએ. જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે એવું ગોખેલું બોલીએ છીએ પણ સ્વને પ્રકાશે છે એટલે શું? સ્વનું જ્ઞાન કરે છે તો જેવું છે તેવું જ્ઞાન થયું છે અને એવું જ પ્રકાશે છે, અને પરને પ્રકાશે છે તો પણ જેવું જ્ઞાન જે રીતે છે અને જેવું પર પદાર્થોનું સ્વરૂપ ભગવાનની વાણીમાં આવ્યું છે એવું જે પ્રકાશે છે તો એ સમ્યક પ્રકાશવું છે, એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. પણ એને બદલે પોતાની મતિ કલ્પનાએ એને પ્રકાશે છે એટલે કે એના અર્થ કરે છે એમ કહીએ તો પણ ચાલે સમજવા માટે. તો એ જ્ઞાન છે તેને અજ્ઞાન કહેવામાં આવે છે. અહીંયા સમ્યક જ્ઞાન થયા પછી એટલે કે જ્યારે એવી અનુભૂતિ થઈ છે ત્યાર પછીથી શ્રદ્ધા તો રહી જ છે, અને શ્રદ્ધા રહી છે તો હવે જે પદાર્થનું જે વસ્તુનું જ્ઞાન કરે છે તો એમાં પોતાની પર્યાય વર્તમાન પર્યાય જે થઈ રહી છે, શુભ ભાવરૂપ પર્યાય થઈ રહી છે કે અશુભ ભાવરૂપ પર્યાય થઈ રહી છે, પરનું લક્ષ છે, પર પદાર્થને જાણે છે, આ બધા વખતે પણ હવે એનું પ્રકાશવું જે છે તે સમ્યક થાય છે, અને એ પ્રકાશવું સમ્યક છે એને અહીંયા વિવેક કહેવામાં આવ્યો છે. આ વિવેક છે. સમ્યક દર્શન થયા પછીથી એ કઈ એકલી શ્રદ્ધા નથી, અને એ શ્રદ્ધાને કારણે જ એને આવું પ્રકાશવું થાય છે એમ નથી, કેમ કે એને જ્ઞાન પણ એવું થયું છે. એટલે શ્રદ્ધા અને જ્ઞાન બંને સહિત સ્વવિકલ્પ દશાની અંદર એ સમ્યક દ્રષ્ટિ જે પદાર્થને જાણે છે તો એ જાણે છે અને પ્રકાશે છે. એટલે કે એને અંદરમાં જે મિનિંગ થાય છે, અર્થ સમજાય છે, એની સંબંધી માન્યતા થાય છે, એ બધું સમ્યક છે. એ બધું સમ્યક છે. પરમાર્થ એ બધું બરાબર સમ્યક છે. અને એટલા માટે કોઈક અપેક્ષાએ ક્યારેક કંઈક વાત પણ કરવામાં આવે છે કે સમ્યક દ્રષ્ટિ છે એને આ કોમ્પ્યુટર અને ટીવી એ બે ના ભેદની ખબર નથી, સ્ક્રીન જુએ છે તો એને ખ્યાલ નથી, તો કદાચ એ કોમ્પ્યુટર જે છે એને ટીવી પણ કહી દે તો એથી કરી અને એનું જ્ઞાન મિથ્યા જ્ઞાન થઈ જતું નથી, અજ્ઞાન થઈ જતું નથી, કેમ કે એ પ્રયોજનભૂત વસ્તુ નથી. કેમ કે એને એ વખતે પણ એ વાત તો છે જ કે આ પૂતગળ પરમાણુનો સ્કંદ છે, આ એક પૂતગળ પરમાણુના સ્કંદની એક રચના છે, એની આ અવસ્થા છે. એટલે એ વાત તો એને બરાબર સમ્યક છે ને એવો જ એને વિવેક વર્તે છે. તો આપણો અહીંયા વિષય ચાલી રહ્યો હતો વિવેકની વાતનો, તો એના ઉપરથી આપણે આ જ્ઞાન અને જ્ઞાનનું થવું અને જ્ઞાનનું પ્રકાશવું એ બે વાત દ્વારા આપણે સમ્યક જ્ઞાન અને અજ્ઞાનને આપણે સમજ્યા. તો કે છે અહીંયા કે વિવેક કરે છે, અને જો નિશ્ચય વ્યવહાર બંનેને જ્ઞાન ન જાણે તો જ્ઞાન પ્રમાણ સમ્યક થતું નથી. જો વ્યવહારનું લક્ષ કરે
તો દ્રષ્ટિ ખોટી ઠરે છે, એટલે કે એકલા વ્યવહારને જ માને તો. અને જો વ્યવહારને જાણે જ નહીં, એને ઉડાડી દે તો પણ જ્ઞાન ખોટું ઠરે છે. આ સામાન્ય અપેક્ષાએ આપણે જે વાત લઈએ છીએ કે ભાઈ અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણવામાં આવે ત્યારે જ પ્રમાણ જ્ઞાન થાય છે, અને પ્રમાણ જ્ઞાનની અહીંયા વાત લીધી છે. અને પ્રમાણ જ્ઞાનને અહીંયા અપેક્ષાથી અહીંયા સમ્યક એમ કહ્યું છે કે પ્રમાણ એટલે સમ્યક એવો શબ્દ કૌંસમાં મૂક્યો છે, તો મૂળ તો એ પ્રમાણ છે. એટલે પ્રમાણ જ્ઞાનમાં તો અનેક અપેક્ષા દ્વારા, અનેક નય દ્વારા વસ્તુને જાણવામાં આવે છે. એમ ન જાણવામાં આવે તો એ જ્ઞાન પ્રમાણ નથી, ને પ્રમાણ નથી તો સાચું કહેવાતું નથી, એને સમ્યક કહેવાતું નથી. એટલે વ્યવહાર અને નિશ્ચયની અપેક્ષાથી મુખ્ય વાત લઈએ તો જ્યારે એ પોતે પોતાના આત્માનું જ્ઞાન ભાન છે એ વખતે પોતાનો આત્મા બસ એ જ પોતાનું સ્વરૂપ છે એટલી જ વાતને પકડી રાખે, અને વર્તમાન જે પર્યાય જે થઈ રહી છે એમાં મલિનતા પણ છે તો એ વાતનો સ્વીકાર જ ન કરે, તો એવા વ્યવહારને જાણે જ નહીં પર્યાયને, અને અથવા તો એને માને જ નહીં, તો પછી એ જ્ઞાન જે છે તે પ્રમાણ રહેતું નથી. એટલે એ જ્ઞાન ખોટું ઠરે છે. એક નયને પણ જો તમે ઉડાડી દેશો, એક અપેક્ષાને પણ તમે ઉડાડી દેશો તો જ્ઞાન પ્રમાણ નહીં થાય. બધી જ અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણવામાં આવે છે અને એમ પ્રકાશવામાં આવે છે ત્યારે જ્ઞાન પ્રમાણ થાય છે, અને એ જ સમ્યક છે. આગળ અહીંયા કહે છે કે જ્ઞાન નિશ્ચય વ્યવહારનો વિવેક કરે છે ત્યારે તે સમ્યક છે, અને દ્રષ્ટિ વ્યવહારનું લક્ષ છોડી અને નિશ્ચયને અંગીકાર કરે તો તે સમ્યક છે. દ્રષ્ટિ કહેતા અહીંયા શ્રદ્ધા જે છે તે નિશ્ચયને અંગીકાર કરે છે, એટલે વસ્તુ સ્વરૂપ ત્રિકાળ જે છે એને જ અંગીકાર કરે છે, એટલે કે એની જ શ્રદ્ધા કરે છે, એની જ શ્રદ્ધા છે. પણ એ સિવાય આપણે ગઈકાલે પણ વાત લીધી હતી, પહેલા પણ વાત લીધી છે, એ સિવાય પણ એને શ્રદ્ધા સવિચર દશાની અંદર બીજી અનેક પ્રકારે પણ શ્રદ્ધા એને હોય છે, જે શ્રદ્ધાને આપણે વ્યવહાર શ્રદ્ધા કહી શકીએ છીએ. એવી વ્યવહાર શ્રદ્ધા હોય છે જે બીજા પદાર્થોનું બીજી રીતે જે જ્ઞાન થઈ રહ્યું છે એને અનુસરીને પણ એની શ્રદ્ધા જે છે બધી વ્યવહાર શ્રદ્ધા છે. પણ જયારે સમ્યક શ્રદ્ધાની વાત કરીએ, સમ્યક દર્શનની વાત કરીએ, તો એ આત્મા અખંડ વસ્તુ જે છે એનું શ્રદ્ધાન એ સમ્યક શ્રદ્ધાન છે, એ સમ્યક દર્શન છે. હવે સમ્યક દર્શનનો વિષય શું, મોક્ષનું પરમાર્થ કારણ કોણ? અહીંયા કહે છે કે સમ્યક દર્શનના વિષયમાં મોક્ષ પર્યાય અને દ્રવ્ય એવા ભેદ જ નથી. કેમ કે આપણે જાણીએ છીએ કે પર્યાયની વાતને સમયે સમયે જે બદલાઈ રહી છે એનું શ્રદ્ધાન કેવી રીતે થાય? એ તો અનેક પ્રકારની પર્યાય થાય, શુભ ભાવની પણ થાય, અશુભ ભાવની પણ થાય, નિર્મળ પર્યાય પણ થાય અને મલિન પર્યાય પણ થાય. એટલે એ વિષય એનો સમ્યક દર્શનનો નથી. એ આત્માનું લક્ષ કર્યું છે તો શ્રદ્ધા અને એને આત્માનું થયું, બસ એની પ્રતીતિ થઈ, એ દર્શન છે. એટલે સમ્યક દર્શનના વિષયમાં કોઈ પર્યાયને લેતા નથી, કોઈ ભેદને પણ ગણતા નથી. મોક્ષ પર્યાય, મોક્ષની પણ પર્યાય છે ને, સિદ્ધની પણ પર્યાય છે, વળી દ્રવ્ય ગુણ વગેરે એ બધા ભેદ જે પાડીએ તો એ ભેદરૂપ શ્રદ્ધા એને નથી. એમાં સમ્યક દર્શનના વિષયમાં કોઈ ભેદની વાત આવતી નથી. મોક્ષ પર્યાય અને દ્રવ્ય એવા ભેદ જ નથી. દ્રવ્ય જ પરિપૂર્ણ છે, કેમ કે પ્રતિભાસ છે. એ પ્રતિભાસ જે છે પોતાનો જ પ્રતિભાસ છે, એટલે એ દ્રવ્ય પરિપૂર્ણ છે. તે સમ્યક દર્શનને માન્ય છે, એટલે કે સમ્યક દર્શનને માત્ર પોતાનું પૂર્ણ અભેદ અખંડ સ્વરૂપ જે છે બસ એનું શ્રદ્ધાન છે. અને તે સમ્યક દર્શનને માન્ય છે એમ કહી અને સમજાવવું એ છે કે સમ્યક દર્શન કહીએ ત્યારે એ જ વાત હોય છે. બાકી બધી પર્યાય આ બધું જે છે તે જ્ઞાનમાં છે, એ જ્ઞાનનો વિષય છે. એટલે બંધ એ પણ પર્યાય, મોક્ષ એ પણ પર્યાય. બંધ મોક્ષ પણ સમ્યક દર્શનને માન્ય નથી. માન્ય નથી એટલે કે એનો વિષય નથી. માન્ય નથી એટલે એ કંઈક કાઢી નાખવાની વાત છે એમ નથી. ભાષામાં એમ લખાયું છે, ભાષામાં તો એમ લખાય ને, માન્ય નથી એટલે શું? સમ્યક દર્શન ને બંધ ને મોક્ષ ને બધું માન્ય નથી. શ્રદ્ધા મોક્ષની વાત જે છે તે મોક્ષની શ્રદ્ધા જ નથી. સમ્યક દર્શનમાં મોક્ષની શ્રદ્ધા હોય જ નહીં એવી વાત નથી, એમ કહેવાનો આશય નથી. પણ જે દર્શન અપેક્ષાથી વાત કહેવામાં આવી, શ્રદ્ધા આત્માની શ્રદ્ધા છે, એટલે એને આ પર્યાયની શ્રદ્ધા જે છે એની વાત નથી લીધી, પણ એને વ્યવહાર શ્રદ્ધા તરીકે કહેવામાં આવે. કેમ કે જ્ઞાન એ બંધને પણ જાણે છે, આશ્રવને જાણે છે, એ નિદ્રાને પણ જાણે છે, અને પૂર્ણ નિદ્રા એટલે મોક્ષને પણ જાણે છે. એ બધી દશા જે છે એ બધી અવસ્થાને જ્ઞાન જાણે છે.
તો એને અનુસરીને એ બધી શ્રદ્ધા પણ સમ્યક દર્શન જેને થયું છે એને હોય છે, એને અનુસરીને, એટલે એને એ અપેક્ષાથી આપણે એમ કહી શકીએ કે વ્યવહાર શ્રદ્ધા છે. એ બધી વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે, કેમ કે પર્યાયની શ્રદ્ધા છે એ અપેક્ષા. એટલે માન્ય નથી એમ કરીને એ વાતને કાઢી નાખવાની અપેક્ષાથી નથી કેવું, સમજાવવું એ છે કે સમ્યક દર્શનનો વિષય. આગળ કહે છે કે બંધ મોક્ષનો પર્યાય, પર્યાય છે ને, બંધ પર્યાય, મોક્ષનો પર્યાય. સાધક દશાના ભંગ ભેદ એ બધાને સમ્યક જ્ઞાન જાણે છે. એ બધો વિષય જ્ઞાનનો છે, એ બધો વિષય જ્ઞાનનો છે. જ્ઞાન સૂક્ષ્મતાથી બધું જ જાણે છે, જ્ઞેય માત્રને જાણે છે, પોતાના બધા જ પરિણામને જાણે છે, પોતાના શુભ ભાવ અશુભ ભાવને જાણે છે, પોતાના રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ ના પરિણામ જે થઈ રહ્યા છે એને પણ જ્ઞાન જાણે છે, બધાને જાણે છે. બંધ ને મોક્ષ ને પર્યાય, એ બધી પર્યાયને પણ જ્ઞાન જાણે છે. એ જ્ઞાનનો વિષય છે. અને પછી સમ્યક જ્ઞાન થયું છે તો જેમ છે તેમ જાણે છે. સમ્યક જ્ઞાન નથી થયું તો એ વિપરીતતાથી જાણે છે. આગળ કહે છે કે સમ્યક દર્શનનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે, તે જ મોક્ષનું પરમાર્થ કારણ છે. મોક્ષનું પરમાર્થ કારણ એટલા માટે બતાવ્યું કે સમ્યક દર્શન થયા પછી જ આખો આગળ ચારિત્રનો પુરુષાર્થ થાય છે, કે જે સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન પણ છે, સમ્યક ચારિત્ર પણ છે. અને એ જ રીતે એ આગળ આખો પુરુષાર્થ કરે છે. એટલે મિથ્યાત્વ જાય પછી જ આખો પુરુષાર્થ થાય છે. એટલે સૌથી પહેલો પુરુષાર્થ તો મોક્ષ માર્ગમાં સમ્યક્ત્વ પ્રગટ કરવાનો છે. મિથ્યાત્વ ટળે અને સમ્યક્ત્વ પ્રગટ થાય. એટલે એ અપેક્ષાથી વાત કરીએ તો સમ્યક દર્શનનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે અને એ જ મોક્ષનું પરમાર્થ કારણ છે. કે પછીનો આખો પુરુષાર્થ પણ સમ્યક દર્શન થયા પછીનો પુરુષાર્થ જે છે, ચારિત્રનો પુરુષાર્થ કહીએ, એમાં પણ એ જે સમ્યક દર્શનનો વિષય પૂર્ણ વસ્તુ સ્વરૂપ હતું એ જ વિષય રહે છે. અને એ વિષયમાં હવે શ્રદ્ધા તો સમ્યક થઈ છે, છતાં પણ એમાં ને એમાં એ વધુ સમય સુધી એકાગ્રતા કરે છે. એટલે એ ચારિત્રનો પુરુષાર્થ થઈ જાય છે. વધુ સમય સુધી એમાં એકાગ્રતા કરે છે. પહેલી વખતે એકાગ્રતા કરી તો એને ખ્યાલ આવ્યો કે આ હું એટલો માત્ર પ્રતિભાસ હતો. હવે પ્રતિભાસ તો થઈ ગયો છે, એમાં પ્રતિભાસમાં કાંઈ ફેર પડતો નથી. હવે એ એકાગ્રતા અંતર્મુહૂર્ત 47 મિનિટ માટે પણ કરે ને તો પણ એમાં તે પ્રતિભાસમાં કાંઈ ફેર પડતો નથી. અને એ 2 ઘડી કરતા વધારે, એટલે શ્રેણી ચડી જાય એટલી બધી સમય સુધી એકાગ્રતા કરે. અને પછી 8મા ગુણસ્થાને આવે, 9મે 10મે એમ આગળ વધી જાય તો પણ પેલું જે પ્રતિભાસ જે છે તો પ્રતિભાસ જ રહે છે. એટલે એમાં દર્શન અપેક્ષાએ કાંઈ ફેર પડતો નથી. ફેર ક્યાં પડે છે? તો ફેર પડે છે એમાં અનુભૂતિમાં, એને આનંદ શાંતિ એ બધામાં બહુ મોટો ફેર પડતો જાય છે. અને એ જ ચારિત્રનો પુરુષાર્થ છે, એ ચારિત્રનો પુરુષાર્થ છે. અને એવો ચારિત્રનો પુરુષાર્થ થતો જાય છે તો સામે પેલી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એના ક્ષય થતા જાય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે શ્રેણી ચડે છે, ક્ષપક શ્રેણી ચડે છે વગેરે એ વાતને આપણે કહીએ છીએ. એટલે સમ્યક દર્શનનો વિષય જે પરિપૂર્ણ દ્રવ્ય જે છે એનું જ લક્ષ કરી અને આખો મોક્ષ માર્ગ છે, તે જ મોક્ષનું પરમાર્થ કારણ છે. પંચ મહાવ્રતને કે વિકલ્પને મોક્ષનું કારણ કહેવું તે તો સ્થૂળ વ્યવહાર છે, એ સાથે હોય છે. એવું વારમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ એવો છે કે મુનિ દશા હોય અને પોતાના આત્મામાં પ્રત્યુષ્ઠ સંવેદન એને થતું હોય તો પછી બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત એવું ચોખ્ખું દ્રવ્યલિંગ હોય જ. એટલે એમાં કોઈ બીજી વાત નથી આવતી. કોઈને વસ્ત્ર સહિત કેવળ જ્ઞાન થતું નથી, કોઈને વસ્ત્ર સહિત 7મું ગુણસ્થાન આવતું નથી. આ વાતને સમજવાની છે. એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. અને અહીંયા આગળ કહે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ સાધક અવસ્થાને મોક્ષનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે. કેમ કે તે સાધક અવસ્થાનો પણ જ્યારે અભાવ થાય છે ત્યારે મોક્ષ દશા પ્રગટે છે. એટલે તે પણ અભાવ રૂપ કારણ છે, માટે વ્યવહાર છે. જો આ વાત જે કરી છે એને આપણે પહેલી દ્રષ્ટિએ આપણને એમ લાગે કે આ જે સાધક દશા જે છે અને જે સાધ્ય છે, તો સાધ્ય પણ દશા જ છે ને. મોક્ષ વળી બીજું શું છે? મોક્ષ છે તો દશા ને, સિદ્ધ છે એ પણ દશા છે ને, એ કઈ બીજી વસ્તુ તો છે નહીં. તો દશા જે છે એમાં
એમાં શુદ્ધિની વૃદ્ધિ એટલે ઉત્કૃષ્ટ ક્રમે ક્રમે થતી જાય છે, છેવટે તો દશા જ છે. અને એટલા માટે જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને પરિશિષ્ટની અંદર સમયસારમાં પરિશિષ્ટમાં આ વાત લીધી છે. એમાં એ સાધ્ય ભાવ અને સાધક ભાવ એ બે ભાવ લીધા છે. સાધક ભાવ એ આખી દશા જે છે અને સાધ્ય ભાવ જે છે એ પણ દશા જ છે. સાધક ભાવની અંદર કેટલી બધી દશા આવી જાય એના ગુણસ્થાન પ્રમાણે આપણે જોઈએ તો એ બધી દશાઓ બધી સાધક દશા છે. અને સાધ્ય દશા જે છે એ શું છે? 14મું ગુણસ્થાનથી આગળ સિદ્ધ દશા એ સાધ્ય દશા થઈ, એ એનું સાધ્ય છે, પણ એ છેવટે એ પણ દશા જ છે ને. એટલે સાધ્ય અને સાધક જે છે એ આત્માની જ વસ્તુ છે, આત્માની જ દશા છે, એ આત્માથી કાંઈ જુદા નથી. અને એ વાત ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને ઘણો વિસ્તાર કર્યો. એટલે આપણે એ વાતને અંતરમાં રાખી અને અહીંયા જે રામજીભાઈએ લખ્યું છે અને એ રીતે લેવાનું છે. અહીંયા એમ કે છે કે સાધક અવસ્થાનો પણ અભાવ થાય છે ત્યારે મોક્ષ દશા પ્રગટે છે, એટલે તે પણ અભાવ રૂપ કારણ છે, માટે વ્યવહાર છે એ એક અપેક્ષાથી લેવાનું છે. કેમ કે કોઈ પણ અવસ્થા જે છે, પૂર્વની અવસ્થા જે છે એનો અભાવ થાય છે, પણ એ સાધક અવસ્થા તો છેક સુધી સાધક જ કહી શકાય. 13મા ગુણસ્થાને પણ હજી સિદ્ધ દશા નથી થઈ તો સાધક અવસ્થા જ કહી શકાય. એટલે સાધ્ય ભાવ જેને કહેવામાં આવ્યો છે એ પણ જયારે અવસ્થા છે ને આ પણ અવસ્થા છે, એ બધી આત્માની જ અવસ્થા છે. એટલે એમાં આનો અભાવ થયો માટે આ પ્રગતિ એ વ્યવહારથી કહેવામાં આવે, એવું વ્યવહારથી કહેવામાં આવે. પણ વાસ્તવમાં વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે એક સાથે બે અવસ્થા હોતી જ નથી. કોઈ પણ દ્રવ્યની બે અવસ્થા એક સાથે હોતી જ નથી. એક સમયની આ અવસ્થા છે એનો એ જે છે એ વિલય થઈ જાય અને પછી જે નવી અવસ્થા થાય છે તો એને ઉત્પાદ કહીએ છીએ. પેલું પહેલા પૂર્વની અવસ્થાનો વ્યય એ જ વખતે નવી અવસ્થાનો ઉત્પાદ થાય છે. અને વસ્તુ ત્રિકાળ કાયમ સાથે રહે છે એ આપણે સમજ્યા છીએ. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. તો એમાં નવો ઉત્પાદ થયો, નવો જે ઉત્પાદ થાય છે એ પણ મોક્ષ માર્ગનો જ ઉત્પાદ થઈ રહ્યો છે ને, મોક્ષ માર્ગની જ દશાઓ થઈ રહી છે ને. પૂર્વની અવસ્થા જે છૂટતી જાય ને આગળ થતી જાય છે એ બધી અવસ્થાઓ શેની થઈ રહી છે? એ મોક્ષ માર્ગની જ અવસ્થાઓ છે. એટલે અભાવરૂપ કારણ જે કહેવામાં આવ્યું સામાન્ય સમજવા માટે બરાબર છે. અને બીજી રીતે ક્યારેક કોઈ જગ્યાએ એમ પણ કહેવામાં આવે છે કે પૂર્વની પર્યાય જે છે એ એના પછીની પર્યાય માટે, પછીની પર્યાય જે છે તે ઉત્તર પર્યાય જે છે એને માટેનું કારણ પૂર્વની પર્યાય છે, એમ પણ ક્યારેક કહેવામાં આવ્યું હોય ક્યારેક. અને ક્યારેક એમ પણ કહેવામાં આવે કે ના, દરેક પર્યાય સ્વતંત્ર થાય છે અને દરેક પર્યાય જે છે એના સત્કારકો એના પોતાના છે. એટલે પૂર્વની પર્યાય જે હોય તે પૂર્વની પર્યાય તો કોઈ વખત મિથ્યાત્વની હોય અને સમ્યક્ત થાય છે, એટલે પૂર્વની પર્યાય એનું કારણ નથી. અને કોઈ જગ્યાએ આમ પણ કહેવામાં, એટલે જે જગ્યાએ જે વાત ચાલતી હોય તે પ્રમાણે લેવી. અહીંયા મોક્ષ માર્ગની પર્યાયની વાત ચાલતી હોય તો દરેક પૂર્વની પર્યાયો જે છે એ ઉત્તર પર્યાય માટેનું કારણ કહી શકાય છે. કેમ કે એવું એ વખતે એનું ઉપાદાન છે, એ ક્ષણિક ઉપાદાન છે, એ ક્ષણિક ઉપાદાન એનું એવું છે, એટલે એમ કહી શકાય છે. અને એ જ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને ત્યાં પરિશિષ્ટની અંદર લીધી છે. એટલે દરેક વખતે માત્ર એક જ વાતને પકડવાની નહીં. અહીંયા જે વાત કહી છે એ સામાન્ય અપેક્ષાથી વાત કહેવામાં આવી છે. અભાવરૂપ કારણ છે, પેલાનો અભાવ થાય ત્યારે, પણ એ તો અભાવ થાય જ છે. ઉત્તર પર્યાય પ્રગટ થવી એમાં એ વાત ગર્ભિતપણે આવી જ જાય છે કે પૂર્વની પર્યાયનો અભાવ જ છે. મોક્ષની પર્યાય થાય તો એની પહેલાની પર્યાય જે છે એનો અભાવ થાય જ છે. ત્રિકાળી અખંડ વસ્તુ છે તે જ મોક્ષનું નિશ્ચય કારણ છે. આખી વાતનો સાર તો એ જ છે. ગુરુદેવે આજ વાત સમજાવી છે. ત્રિકાળી વસ્તુ જે છે એ મોક્ષનું કારણ છે, મુક્તિનું કારણ છે, નિર્મળ પર્યાયનું કારણ છે, એ ધર્મનું કારણ છે, સમ્યક્ત્વનું કારણ છે. મૂળ વાત આખી એ જ છે. પરમાર્થે તો વસ્તુમાં કારણ કાર્યના ભેદ પણ નથી. કાર્ય કારણના ભેદ પણ વ્યવહાર છે. કાર્ય કારણના ભેદ પણ વ્યવહાર છે. જ્યારે વસ્તુ પરિણમી જ રહી છે ત્યારે પછી તમે ઉપચારથી કોઈને કારણ કહો કે ત્રિકાળી વસ્તુ શુદ્ધ છે માટે પરિણામ શુદ્ધ થાય છે, એમ કારણ છે તો કાર્ય આવે છે, એ એક અપેક્ષા એ કહેવાય, સર્વ અપેક્ષા એ ન કહેવાય. કેમ કે વર્તમાનમાં બધાને ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ જ છે, પણ કાર્ય શુદ્ધ ક્યાં થાય છે? કાર્ય ક્યાં શુદ્ધ આવે છે? પર્યાય શુદ્ધ થતી નથી.
એટલે કારણ કાર્યની વાત પણ કોઈ અપેક્ષાએ કહેવાય, કોઈ અપેક્ષાએ નથી. એટલે એ પણ અનેકાંત છે, એમાં પણ કોઈ અપેક્ષાએ એવી વાત છે. જ્યારે એમ કહેવું છે કે તારા પરિણામ નિર્મળ થાય અને તારા નિર્મળ પરિણામ પ્રગટ કરવા માટે તું સક્ષમ છો, તો એ વાતનો ઉપદેશ આપવો છે, એનો નિર્ણય કરાવવો છે, ત્યારે એને એમ કહેવાય કે ભાઈ તું પોતે શુદ્ધ છો તો તને શુદ્ધ પરિણામ થશે જ, તું એમાં કોઈ સંશય નહીં રાખ. એટલે કારણ જે છે તે શુદ્ધ છે એટલે કાર્ય નિર્મળ થશે. એમ એને ભણાવવામાં આવે, એને સમજાવવામાં આવે, શીખવાડવામાં આવે, જેથી કરી અને એ આગળ એવો પુરુષાર્થ કરે કે જે વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે એનું લક્ષ્ય કરે. એટલે કારણ ને કાર્યની ત્યાં વાત કરવામાં આવે છે. નિયમસારની અંદર કારણ કાર્યની વાત ઘણી કરવામાં આવી છે. પણ બીજી રીતે એક આખો વિચાર કરીએ, સમગ્રપણે એમ વિચાર કરીએ તો વસ્તુ જે છે તે કાળ પરિણમે છે અને એના પરિણમન થાય છે દરેક સમયની પર્યાય જે છે તે સ્વતંત્ર થાય છે, એ સ્વતંત્ર જ થઈ રહી છે. એટલે કારણ કાર્યના ભેદ પણ નથી. એટલે વસ્તુની અંદર તો કારણ કાર્યના ભેદ નથી. પ્રગટ પર્યાયની વાત જ્યારે કરીએ છીએ ત્યારે કોઈક અપેક્ષાએ એ કારણ ને કાર્યની વાત લઈએ છીએ, પણ કે છે કે વસ્તુ, ત્રિકાળી વસ્તુ જે છે એમાં તો કોઈ ભેદ નથી, કારણ કાર્યના ભેદ પણ નથી. કાર્ય કારણના ભેદ પણ વ્યવહાર છે. અખંડ વસ્તુ છે, વસ્તુમાં ક્યાં એવા ભેદ પડે છે? વસ્તુમાં તો ગુણના ભેદ પણ પડતા નથી. અનંત ગુણનો પિંડ બોલીએ છીએ પણ છતાંય અંદર ક્યાં એવા ભેદ પડે છે? એક એક ગુણના ભેદ, અખંડ વસ્તુ, અભેદ વસ્તુ જ કહેવામાં આવે છે. એ આખો એનો સ્વભાવ જ કહેવામાં આવે છે. એક અખંડ વસ્તુમાં કાર્ય કારણના ભેદના વિચારથી વિકલ્પ આવે છે, તેથી તે પણ વ્યવહાર છે. એટલે નિયમસારની વાતને પકડીને કોઈ ચર્ચા જ કર્યા કરતો હોય તો અહીંયા એ વાતને હું અહીંયા સમાધાન આપી દીધું કે ભાઈ તું એમાંથી પણ બહાર નીકળ. જેમ સમયસારની વાતમાં એમ કહ્યું 142, 143, 144 ગાથા દ્વારા જેમ સમજાવ્યું કે હવે તું એમાંથી બહાર નીકળ. એ ત્યાં જે નયના ભેદ કહેવામાં આવ્યા છે એ નયના ભેદમાંથી પણ તું હવે બહાર નીકળ અને સ્વરૂપનું લક્ષ્ય કર. એવી રીતે અહીંયા નિયમસારની વાતમાં પણ કેટલાક લોકો એમાં જ અટક્યા હોય તો એને અહીંયા એ વાત સમજાવી છે કે ભાઈ કાર્ય કારણ ભેદના ભેદના વિચારથી પણ વિકલ્પ આવે છે, તેથી તે પણ વ્યવહાર છે. વસ્તુમાં એ વસ્તુ નથી અને તું વસ્તુનું લક્ષ્ય કર. વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે એટલે કહે છે કે છતાં વ્યવહારપણે પણ કાર્ય કારણના ભેદ સર્વથા ન જ હોય એમ નથી, અને સર્વથા ન હોય તો પછી મોક્ષ દશા પ્રગટવાનું પણ કહી શકાય નહીં. કે કારણ શુદ્ધ છે એટલે પરિણામ શુદ્ધ થાય છે. એટલે છે, પણ હવે એમાં તું અટકીશ નહીં પ્રભુ, એમાં તારે અટકવાનું નથી, તારે વસ્તુનો વિચાર કરવાનો છે. ત્રિકાળી વસ્તુ શુદ્ધ છે એનું લક્ષ્ય કરવાનું છે. એટલે અવસ્થામાં સાધક સાધ્યના ભેદ છે, પરંતુ અભેદના લક્ષ વખતે વ્યવહારનું લક્ષ્ય હોય નહીં. આ બધાને વ્યવહાર કહી અને એનું સમાધાન કરી દીધું અને લક્ષ્ય અભેદનું કરાવે છે. એટલે ગુરુદેવે આ વાત હંમેશા કરી છે. કોઈ પણ શાસ્ત્ર ચાલતું હોય, એ નિયમ સારો હોય, સમય સારો હોય કે પ્રવચન સારો હોય, એની જે રીતે જે અપેક્ષાથી વાત હોય એ પૂરી સમજાવ્યા પછીથી ગુરુદેવ હંમેશા આ વાત કરે છે કે ભાઈ અભેદનું લક્ષ્ય કર. અને અભેદના લક્ષ વખતે એ બધા ભેદ જે છે જેને વ્યવહાર કહેવામાં આવે એ વ્યવહારનું લક્ષ્ય હોય નહીં. કેમ કે વ્યવહારના લક્ષ્યમાં ભેદ આવે છે અને ભેદના લક્ષ્ય પરમાર્થ અભેદ સ્વરૂપ લક્ષ્યમાં આવતું નથી, ભેદમાં જ રોકાઈ રહે છે. એટલે વિકલ્પમાં જ રહે છે અને જ્યાં સુધી વિકલ્પમાં છે ત્યાં સુધી અનુભૂતિ થતી નથી, સમ્યક દર્શન પ્રગટતું નથી. તેથી સમ્યક દર્શનના લક્ષ્યમાં ભેદ આવતા નથી. અભેદ ત્રિકાળ વસ્તુ જે છે એ જ એનો વિષય છે. એક રૂપ અભેદ વસ્તુ જ સમ્યક દર્શનનો વિષય છે. તો આ કેટલીક ઉપયોગી વાતો એમણે સાથે લીધી છે જુદા જુદા હેડિંગમાં, અને આપણે સમજીએ છીએ કે જે ગુરુદેવની વાણી છે બીજું કાંઈ નથી. એટલે આ બધું જે એમણે લીધું છે એ ખરેખર ઉપયોગી છે. જેમને ગુરુદેવના પ્રવચનો નથી સાંભળ્યા એમને ખ્યાલ આવે કે ગુરુદેવના પ્રવચનની અંદર કેટલું બધું સૂક્ષ્મ વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે, અને એમણે મોક્ષ માર્ગ, સમ્યક દર્શનની વાત, આ બધું કેટલું બધું સરસ રીતે પ્રકાશ્યું છે. રામજીભાઈએ એ બધું પોતે યાદ રાખી અને આ જયારે ટીકા લખવા બેઠા ત્યારે એક પ્રકારે કહીએ તો બીજાઓને ઉપયોગી થશે એવા ભાવપૂર્વક, એવા જ પ્રકારની કરુણાપૂર્વક એમણે અહીંયા લીધું છે અને એ ઉપયોગી છે. એટલે એમ ન વિચાર કરવો કે હવે આ બધું ક્યાંથી આવ્યું, એવો વિચાર ન કરવો. આ બધી વાત તો બહુ મહત્વની વાત છે, એ જીવવાણી છે. આગળ લઈએ
સમ્યક દર્શન એ જ શાંતિનો ઉપાય છે. હવે એ હેડિંગ નીચે આખી વાત સમજાવે છે, આપણે સમજ્યા છીએ, પણ કંઈક નવી વાત એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અનાદિથી આત્માના અખંડ રસને સમ્યક દર્શન વડે જાણ્યો નથી. અનાદિથી આત્માના અખંડ રસને સમ્યક દર્શન વડે જાણ્યો નથી, એટલે પરમા અને વિકલ્પમાં જીવ રસ માની રહ્યો છે અને પરમા અને વિકલ્પમાં જ રાચી રહેવું ગમે છે. અનાદિથી કેમ એમ ચાલ્યું આવે છે, એની સાચી વસ્તુનો અનુભવ કર્યો નથી ને એટલે. પણ હું અખંડ એક રૂપ સ્વભાવ છું, તેમાં જ મારો રસ છે, એ જ મારું સ્વરૂપ છે, એમાં જ મને શાંતિ છે, આનંદ છે, સુખ છે, બધું એમાં જ છે. પરમાં ક્યાંય મારો રસ નથી. પરમાં ક્યાંય મારો રસ નથી. સુધા રસ કહીએ તો એ કૃપાળુદેવના શબ્દમાં, બીજે ક્યાંય એવો રસ નથી. એમ સ્વભાવ દ્રષ્ટિના જોરે સ્વભાવની મુખ્યતા કરીને સ્વભાવ તરફ વળી જાય. એટલે કહે છે કે એમ સ્વભાવ દ્રષ્ટિના જોરે એક વાર બધાને નિરસ બનાવી દે, બીજે બધેથી રસ ઉડાડી અને માત્ર પોતાના સ્વરૂપ તરફ વળી જાય. શુભ વિકલ્પ ઉઠે તે પણ મારી શાંતિનું સાધન નથી, એ પણ મારા આનંદનું સુખનું સાધન નથી. મારી શાંતિ, સુખ, આનંદ બધું મારા સ્વરૂપમાં છે. આમ સ્વરૂપના રસના, સ્વરૂપની રુચિમાં અને સ્વરૂપના રસના અનુભવમાં સમસ્ત સંસારને વિરસ બનાવી દે. તમે સહજ આનંદ સ્વરૂપના અમૃત રસની અપૂર્વ શાંતિનો અનુભવ પ્રગટ થશે અને તેનો ઉપાય સમ્યક દર્શન જ છે. એ પછી સંસારનો અભાવ સમ્યક દર્શનથી થાય છે એ વાત લીધી છે. કેમ કે શરૂઆત ધર્મની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત સમ્યક દર્શનથી થાય છે, એટલે સંસારનો અભાવ પણ સમ્યક દર્શનથી થાય. બીજી રીતે સંસારનો અભાવ થાય જ નહીં. સંસાર કોઈએ પરિત કર્યો, કોઈ શુભભાવથી સંસાર કોઈ પરિત કરે છે એવું હોતું નથી. પ્રથમાનુયોગની એવી કેટલી વાર્તાઓ આવે, પણ એથી કઈ સંસાર પરિત થાય, કોઈની દયા પાડવાથી સંસાર પરિત થયો, આવી બધી વાતો ત્યાં કહેવામાં આવે છે. એ પ્રથમાનુયોગની વાત જે છે, પણ એથી ખરેખર સંસાર પરિત થતો નથી. સંસાર પરિત તો સમ્યક દર્શનથી થાય. અનંત કાળથી અનંત જીવો સંસારમાં રખડે છે અને અનંત કાળમાં અનંત જીવો સમ્યક દર્શન વડે પૂર્ણ સ્વરૂપનું ભાન કરી અને આગળ છેવટે ચારિત્રનો પુરુષાર્થ કરી પૂર્ણ દશા પ્રાપ્ત કરી અને મુક્તિને પામ્યા છે. અનંત જીવો એવી મુક્ત દશાને પામ્યા છે. એટલે કઈ આ નવી વાત નથી. અનંત કાળથી વાત ચાલી આવે છે અને અનંત જીવો એ દશાને પામ્યા છે. આ તો રાજમાર્ગ છે. પોતાને ખબર ન હોય એટલે કઈ એ માર્ગ નથી એમ નથી. દેડકો કુવામાં જ રહ્યો હોય, એને આખી દુનિયા જોઈ ન હોય, એને બિચારાને ક્યાંથી કલ્પના આવે કે એવડી મોટી દુનિયા છે. એ તો એમ જ માને આ કુવા જેટલી દુનિયા માને, વધુમાં વધુ એથી વધારે શું માનવાનું છે. એટલે મોટા ભાગના લોકોની આવી જ દશા છે. શુદ્ધ પરમાત્માનો નિર્ણય થવો, સાચો નિર્ણય થવો, ત્યાંથી જૈન દર્શનની શરૂઆત થાય. જ્યાં સુધી સિદ્ધ પરમાત્માનો સાચો સમ્યક નિર્ણય, ત્યાં સુધી એને કાંઈ જૈન વિશેની કાંઈ ખબર નથી. કેમ કે અનંત સિદ્ધ થયા છે એવો સ્વીકાર અને સિદ્ધ કઈ રીતે થયા છે એ બંને વાતનો સ્વીકાર એમાં આવી જાય. અને એ વાતનો સ્વીકાર આવે એટલે આખી વાત મોક્ષ માર્ગની વાત એમાં આવી જાય અને અનંત કાળથી આ જ વસ્તુ સ્વરૂપ છે એવો પણ એને નિર્ણય થઈ જાય. એટલે પછી હવે એ આડો અવળો જાય નહીં. અનંત કાળમાં અનંત જીવો સમ્યક દર્શન વડે પૂર્ણ સ્વરૂપનું ભાન કરી અને મુક્તિ પામ્યા છે. જીવોએ સંસાર પક્ષ તો અનાદિથી ગ્રહણ કર્યો છે, પરંતુ સિદ્ધોનો પક્ષ કદી ગ્રહણ કર્યો નથી. કેટલાયને તો સિદ્ધની ખબર નથી, સિદ્ધ એવો વિકલ્પ નથી. અરે જૈન પોતાની જાતને જૈન કહેવડાવે, પણ કોણ સિદ્ધ થયા છે, કોણ સિદ્ધત્વ કેવી રીતે છે એનું ભાન નથી. કેટલાય લોકોને હજી એ ખબર નથી કે ભરત સ્વામી અને બાહુબલી સ્વામી જે છે એ સિદ્ધ થયા છે, રામચંદ્રજી સિદ્ધ થયા છે. અને ભગવાને માનતા નથી. દીક્ષા લીધી છે એવા તો જે બનેલી વાતો, સાંભળેલી વાતો પ્રત્યક્ષ ના, એ આપણા ભગવાન ના કહેવાય, આવી વાત કરે છે. એમને સિદ્ધની ખબર નથી. કોણ તીર્થંકર છે, કોણ કેવળી છે, હરિયંત પરમાત્મા કોને કહેવાય, વર્તમાનમાં
કોણ તીર્થંકર છે અને બીજા કેવડી કોણ શું છે એ વાતનો કાંઈ ખબર જ નથી. બસ ભગવાન ભગવાન કર્યા કરે. સિદ્ધ અને અર્યંતનો તફાવત એ ખબર નથી. આવા દીક્ષા લીધી છે પણ આપણે કહીએ કે ભાઈ બાહુબલી સ્વામી તો કે ના એ ભાઈ આપણા ભગવાન ના કહેવાય. ગૌતમ સ્વામી ને ગણધરથી વિશેષ બીજું કાંઈ કહેતા જ નથી. હજી સુધી હજી એ માનતા નથી. ખબર જ નથી કે ગૌતમ સ્વામી તો સિદ્ધ પરમાત્મા છે. અત્યારે વર્તમાનમાં ગૌતમ સ્વામી નો આત્મા અને મહાવીર સ્વામીના આત્મામાં કાંઈ ફેર નથી. બંને સિદ્ધ દશામાં અશુદ્ધ સદા ઉપર અનંત સુખની દશામાં વિરાજી રહ્યા છે. આ બધી વાતનો ખબર જ નથી. એ બધી વસ્તુ તમે જૈનો 100 જૈનને ભેગા કરીને પૂછવા જશો તો તમને ભાગ્યે જ 5 જૈનોને આ બધી વાત બરાબર સ્પષ્ટ ખબર હશે. બધા ગોટાળા છે. જય ભગવાન બધું આગળ આગળ ચાલ્યા કરે જેમ ને એમ ચલાવ્યા કરે છે. દીક્ષા લીધા પછીથી જયારે આવો પ્રશ્ન 35 વર્ષની દીક્ષા નહીં કે ના એ ભગવાન ના કહેવાય. ત્યારે બાહુબલી સ્વામી ભગવાન ના કહેવાય તો શું કહેવાય? જીવોએ સંસાર પક્ષ તો અનાદિથી ગ્રહણ કર્યો છે પરંતુ સિદ્ધનો પક્ષ કદી ગ્રહણ કર્યો નથી. આ વાત બહુ સરસ વાત એમણે લખી છે કે સિદ્ધ વિશે જીવોને કાંઈ ખ્યાલ જ નથી. સિદ્ધને જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી એને જૈન પણ ક્યાંથી આવશે? સિદ્ધનો પક્ષ કદી ગ્રહણ કર્યો નથી. હવે સિદ્ધનો પક્ષ ગ્રહણ કરીને પોતાના સિદ્ધ સ્વરૂપને જાણીને સંસારનો અભાવ કરવાનો અવસર આવ્યો છે. ને એટલા માટે જ સિદ્ધના સ્વરૂપથી જ આપણે શરૂઆત કરીએ છીએ. ધ્યાનનો પુરુષાર્થ કરીએ છીએ પણ એ રીતે જ કરીએ છીએ કે સિદ્ધનો નિર્ણય કરી અનંત સિદ્ધ થયા છે અને એ જ માર્ગ છે. બધા નિર્ણયપૂર્વક પોતાનું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે એમ સિદ્ધ જેવું સ્વરૂપ પોતાને વિશે સ્થાપીને પોતે એમ જ છે અને હવે એ ધ્યાન કરે છે. ધ્યાન વર્તમાન પર્યાયમાં રહીને ધ્યાન થતું જ નથી, થઈ શકે જ નહીં. ધ્યાન વર્તમાન પર્યાયમાં રહીને ધ્યાન થઈ શકતું નથી. રમેશ થઈને ધ્યાન થઈ શકતું નથી. પોતે સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે તો સિદ્ધ એવા સ્વરૂપને પોતાને વિશે સ્થાપી અને પછી આખો ધ્યાનનો પુરુષાર્થ થાય છે. તો સિદ્ધનો તો આ વિચાર જ કર્યો નથી. અનાદિથી એ સિદ્ધનો પક્ષ એને ગ્રહણ કર્યો જ નથી અને એ સિદ્ધનો પક્ષ ગ્રહણ કરીને પોતાના સિદ્ધ સ્વરૂપને જાણીને નિર્ણય કરી અને સંસારનો અભાવ કરવાનો અવસર આવ્યો છે. અને તેનો ઉપાય એકમાત્ર સમ્યક દર્શન છે. ઉપાય પણ સમ્યક દર્શન છે અને ઉપાયની અંદર સિદ્ધના સ્વરૂપનો નિર્ણય કરી અને આગળ વધાય છે ત્યારે સમ્યક દર્શન થાય છે. તો એ રીતે એ પરિશિષ્ટનો બીજો ભાગ પૂરો થયો. બીજું પરિશિષ્ટ પૂરું થયું અને એ પછીથી ત્રીજું પરિશિષ્ટ છે તે આવતા સ્વાધ્યાયથી આપણે શરૂ કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.